છે પ્લાસ્ટર આવ્યું છે ને 1.5 મહિનાનો પાટો આવ્યો કન્ટિન્યુ હાથ આમ રાખવાનો થાય તો બે મોઢામાં રાખે ને બે અંગોઠા સૂહે ને હાલા ગાતો હોય ને આગળ ઊંઘમાં આવી જાય પાછો હોઈ જાય. ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાના આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કબીટુ. તો આજમાં હું કહેવા દો અત્યારે તમને બધાની ઇન્ટરવ્યુ આપી દીધું છે ને કાજલ છે ને આઝાદાણીઓ તોડવા જઈએ એની ધમજી જો એની પાછળ કૃષ્ણજી અને નેન્સીબેન અહીંયા રંબે તમને બતાવવાલો. તો હેલો ગાઈઝ, જો અહીંયા નેન્સીબેન છે અમારે અને અહીંયા ફૂલડા જોવે છે બે ભરું કેવલ ને નેન્સી કા એમ છે ને. હા કે જો નેન્સી બેન જેવો કેવલ ભાઈ છેલ્લો છે કે એ પાછું તમારે કહેવાનું છે. આપણે કાલમાં તું હુઈ જલી તને ખબર છે તો શ્રીમતમાં ખીર ખાવા જઈને તે હુઈ જલી ત્યાં નેન્સી ફૂલઈ તો લખી થયા ફૂલ તો ત્યાં એવું છે મારી મહેંદી આમ જોય એમ કરતા લે આ તો મને આગળ ખબર પડી. આ મહેંદી કોને લીધી હતી તમને? એતા લે. હા વાહ ભાઈ વાહ. તો ચાલો આપણે શું કહેવાય કહું બીના રેજો મજાના લાઈક કરજો અને આઝાદાણીઓ લઈને આવે કાજલ તો તમને બતાવું. ફેમિલી જલ્દી જોઈ લો કેવલભાઈ જો આવો છે એટલે આવો દેખાય છે મેરો પકડો છે સારો છે નજર કોઈ પાડતા નહીં ઉતમાં આશીર્વાદ દેજો બધાય કાકે બટું કાકા ઢીંગા લાગલે આમ જુઓ આ એનો મોટભાઈ છે ધનજીભાઈ ટીશનાબેન અને નેન્સીબેન કા. તો આ ત્રણે જેવો છે ત્રણ માલી કોની જેવો છે એ કહેવાનું છે. અને અહીંયા કેવલ અહીંયા તો મારી જેવો છે કે પછી અય અહીંયા આવી જલ્દી અહીંયા બિના રહેજો ઢીંગ 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 કે પછી આની જેવો છે. જય માતાજી જય દ્વારકાધીશ. હવાર સાહેબ બ્લોગ શરૂ કરી થશે. આઝાદાણીઓ લાવી આઝાદાણીઓ લાવી દેખાય કરિયા તું નથી કહેવાય કાયદેસર આઝાદાણીઓ કહેવાય ને એ કરિયાતા કરતા નેક્સ્ટ લેવલ નો કડવો થાય. મારા જવા હે એવું છે તારી જેવો છે સરસ. જો અમાર ધનજીભાઈ જો આઝાદાણીઓ લાવી દેખાશે. આને છે ને રામરસ થોડુંક એવું અને દાણા વાળો નાના પાંદડા હોય એટલે મોટા પાંદડા ને પારવા દાણા હોય ને એ પાવ વેકરીઓ નહીં પીવાનો. આ પીવાનો 1 ગ્લાસ પાણી નાખવાનું એમ અડધા ગ્લાસ જેટલું રાખવાનું થોડુંક રામરસ નાખવાનું ઉકાળો મળવાનો લાલ સટીક પાણી પી જાય પછી પી જવાનું કા. આપણે છે ને આઝાદાણીઓ મસ્તીનો સાદ એવો ચા પી લીધો અને હું છે ને ગઈશ આપણે માંડવી વાવ લેતી ને તો માંડવીમાં જો ઈયળા ઉગી જાય તો ઈયળા છે ને ઘાયા ખેંચી નાખવા કેમ કે આમાં મોટા થાય ને તો પછી ઈયળું આવે ને તો પછી અમને ભાઈ મારો ભાઈ બીક લાગે. અને આવી રીતનું કંઈક વાતાવરણ છે અમારા આજમાં. તો આમ વાદળા બાદળા મિદ્રા આવી રહ્યા છે અને આપણે માંડવી નેદવાનું શરૂ કરવાનું છે. બાકી ખડ તો કે નથી ઉગ્યું કેમ કે મારો ભાઈ પવન કેવો છે ખડ ઉગ્યા ભેગું બળી ગયું. તો આવું બધું કામ છે કે ફટાફટ કામ કરે છે કે તો મોટું ન થાય ઈળું ન પડે બરાબર. તો બિના રહેજો મજા આવે તો લાઈક કરી દેજો ચેનલમાં લખી દેવી તો સબસ્ક્રાઈબ કરજો. તો આ એટલું નેદોનું બાકી છે ગાઈસ. અને અહીંયા આપણે 3 રાપા નેદ્યા તો વરસાદ થઈ ગયો શરૂ ધીમો વરસાદ શરૂ થઈ ગયો ગાઈસ. તો આપણે ભાજી ઘરે છે ને મારા ઘરના રાંધે છે અને કેવલ ને મારા બા લાવ્યા છે અહીંયા. તો આમ જો રમતો હુઈ ગયો બોલ તો જાગ્યો જેવો તેવો. મોઢું સુનતો હુઈ ગયો ગાઈસ. એ આમ બહુ જઈ છોકરો ખવડાવો ન જઈ તો મજા આવે. અને આમ જો ફૂલદાળ મારા વાલા કેવો મસ્ત છે કઈ ઘટતું હોય તો કહી દેજો ભાઈ તો હજી કંઈક વધારીએ આપણે. અને શું કરે એ હશે ને કેવલ રમતો મોઢામાં 2 અંગૂઠા નાખીને ખુઈ ગયેલો હોય જેવો તેવો જાગે ને જેવો તે ખુઈ ગયો. તો એમ બહુ જઈ પહેલા માણસ મજા આવી ખુઈ જાય. કેમ ગાઈસ જમીન નેવરા થઈ જાય બેઠા છે હું કેવલ એની મમ્મી જો અહીંયા કંઈક પથારી કરે કેવલ હાટું. અને કેવલને રમવાની સ્ટ્રીક કેવી અંગૂઠા જો મોઢામાં રાખે એક ને બદલે 2 તો 2 મોઢામાં રાખે ને 2 અંગૂઠા સૂહે ને હાલા ગાતો હોય ને આગળ ઊંઘમાં આવી જાય પાછો હોઈ જાય. તો અત્યારે આખું ખુલતું ને તમે અત્યારે એમને ઊંઘ આવે એને અત્યારે ઊંઘ આવે ને. અને એક ફૂલ ખુલ્યું મસ્ત આમ જો આજમાં દુનિયાનું સારું ને કાલ પીળા હતા ને આજમાં છે ને ઓલું લાલ મસ્ત અને પીળું હતું એ તો અહીંયા ખરીદ્યું છે આવડો હતો અમારા પગના અંગોઠા પાંચ હતું અહીંયા આમાં ખરીદ્યું. અને ઓલું ખુલ્લું હાલે તો દેખાડ બતાવે ચાલો ગાઈસ. તો અહીંયા જીરું આય કેવું મસ્ત હે
કેમ પણ બહુ મસ્ત હે ફૂલ. જો પછી આ થોડા છે, પછી સામે ગુલાબ છે, એવા બધા ફૂલ છે. અને આપણે કાલે સોય પાણી પાયું, વરસાદ આવ્યો નથી એટલે હાથમાં પાછું થોડું થોડું પાણી નામી દેવું તો હે. કેમ લાગે? નમું જશે ને યો કેવા કે પાકું પાકું એમ. સાહેબે મને કઈ કીધું નથી પાણી પાવાનું, પણ મને આમ જો આ તો નેન્સી બેન સવારમાં હોટિયા મંડાણા ને ફરડ પાંદડા ખેરી નાખ્યા. બોલો હા હવે નહીં હતી પછી એ હું ખાતું કેવલ. હા એને ખાવું જ છે, ગમે જે હાથમાં આવે ને બધું ખાવા જ મળે. ભૂખ લાગી ભૂખ નહીં, આમે તે ગમે હાથમાં હોય આપણે ઓઢાડેલું હોય કે એને તો એ તે હાથમાં પકડીને મોઢામાં નાખી દે તરત. જો આપણે છે ને મારા વાલા કેવલને રંબાડીને કેવલને હુવરાવી દીધું છે કદાચ ને હું વાલો છું દરિયામાં, એટલે કે કોળમાં આટો મારવા, દેશી ભાષામાં કોળમાં આટો મારવા આવી ગયો. તમને આજમાં વરસાદની આગાહી આપવાની છે અને પાકામાં પાકીને પરફેક્ટમાં પરફેક્ટ આપવાની છે. કેમ કે જો કે અત્યારમાં પવન નથી, બરાબર? પવન નથી તો દરિયામાં મોજા કન્ટિન્યુ છે, અને દરિયાની અંદર મોજા છે તો એ તેને પાછું અંદર પાણી આસર છેલું છે. અંદર પાણી આસર જાય એટલે માણા એમ કહે કે 4 જમણ ન થાય તો વરસાદ આવે. જો કે 3 જમણનું કહે, 3 જમણનું કહે, 4નું નહીં પણ 3 જમણનું કહે કે 3 જમણ થાય ને તો વરસાદ આવી જાય. પણ બાકી હું એમ કહું કે 4 જમણ ન જાય તો વરસાદ મોટો થઈ જવો પડે. કેમ કે આપણે જો કાદી મારાવાલા કેટલી ખોલવાની, આ બધી કાદી પીણાથી બુરાઈ હોય તો આ બધી અહીંયા સુધી જો આ તવડો છે ના સુધી આ બધી કાદી બુરાઈ જલે બધી, એટલે બધી અહીંયા સુધી આ કાંઈ દેખાતું હોય નહીં. આપણા વિડીયો જેને જોતા છે ને બધાને ખબર છે આ બધી કાદી પીણાની અંદરથી ખોલવાની નીકળી તો આ દરિયામાં મોટો વરસાદ થવાની આગાહી છે. એટલા માટેથી આ કાદી ખોલવાની છે. અને મોટો વરસાદ ન થવાનો હોય ને ગાઈસ તો આ કાદી છે ને તમને આ પથ્થર મતલબમાં સમજો કે આ પથ્થર તમને જોવા મળે નહીં. આ તો હું લેવા પથ્થર જોવા મળ્યા કે મોટો વરસાદ થવાનો છે. અને એથી વધારે દરિયામાં જો અત્યારે એક જરિયાએ પવન નથી તો એ તમને મોજા બધે દેખાતા છે. બધે થોડા મોજા ભાંગે છે, નકર બાકી પવન હોય ને તો જ મોજા ભાંગતા હોય. હાદામાં મોજા ન ભાંગે, કાંઠા વિવાદ ભાંગે ની બદલે ઠેઠ આ સાઈડે તેમ જોવો ગઈશ એક ધારા ભાંગે જ છે. અને એથી વધારે એક મસ્ત વાત એ છે કે દરિયાની અંદર આપણે હો કહેવામાં આવે, પાણી આથામણું ઉગમનું અવર જવર કરે ને એ હો વટીને પાણી બધા આશરી જાય. પાણી આશરી જાય ને એટલે વરસાદ મોટો થાય. જો એક એ સંકેત છે પાણી આશરવા જોઈએ દરિયાની અંદર, અને એક બીજું એનું એંધાણ છે કે આ દરિયો ખોલવો જોઈએ. આ તો નેક્સ્ટ લેવલની હું જીવું ને, એટલે કે હું જીવું તો સૌ હતી પણ હું મને સાંભળીને તારથી હું જોતા હોઉં છું, અનુભવ છે પરફેક્ટ. તમને બધાને કહે સૌ કે વરસાદ આવશે કાદી ખોલવો તો જ તે નકર આવશે ને એવું બધું કહેતો આવું છું ઘણા સમયથી, અને હજી હું તમને બધાને કહેતો રહે, બરાબર? તો મારે સાંભળીને અંદર આ કાદી એટલી પહેલી વખત ખોલવાની છે, એટલે કે વણ વર બધા જેમ કહેતા એમ બાકી વણ વર બધી ધોઈ નાખે ને એવું વરસાદ થવાનો છે. આમ જુઓ તમે ગઈશ ઠેઠ અહીંયા સુધી ખોલવા ગયું. વિચાર કરો આ બાવળિયાને મૂળિયા બધું ખેંચી નાખ્યું, બધું ખોલવી નાખ્યું. આ બધું એમ તો જુઓ ગઈશ. ઓહો એ નકર ગમે ત્યારે કાદી ખોલવે ને તો કેટલી ખોલવે તો અહીં શરૂ છેલ્લું હોય અહીં એમ ખોલવાનું હોય એટલે ખૂણું, એને બદલે આ વધારે ખોલવા જોઈએ નેક્સ્ટ લેવલ ખોલવાનું. એટલે ગાઈસ વરસાદ મોટો થાય તો મારા પેલા અત્યારે એકાદી દીની વરાપ હોય તમારે તો નેદી નાખજો, નેદવું હોય તો સાહણું પાડજો. નકર એટલે વરસાદ આવી છે કે એમનેમ જમીનમાં ઉગેલું ભીનામાં પાછું ઉબળી જાય. બોલો, એટલે વરસાદ તો ભાઈ મોટો થવાનો છે. આપણા હાથમાં તો કંઈ છે નહીં, હું તો ખાલી કહું છું, ખબર પડે છે એટલે કહું, બાકી તો બીજું કાંઈ નહીં. બાકી 3 દી જાહે નહીં ને તા વરસાદ આવે ને તો તા ન આવે ને તો કાંઈ નહીં. આપણે વરસાદની આગળ આપી દીધી તમને બધાને, ને વ્યવસ્થિત ઘરે ને અહીંયા જો કાજલ કામ સર કેમ એ લે એ ગાઈસ ફૂલડું આનકા આમ હતું હાવ આમ ને અત્યારે હાવ આમ થઈ ગયું. એનું કારણ શું છે કોમેન્ટમાં કહી દેજો મારા વાલા કેમ ફૂલડું છે ગાઈસ. ઓ એ અહીંયા કેમ છે ફેમિલી, કઈ ઘટે જ નહીં મારા વાલા. જો જોરદાર. હાલો કિજલ બેન છે ને મસ્ત. હા ફરી જ એનું કારણ તમે કેમ બોલતા નથી ગાઈસ? હવે પૈસાવાળા થઈ ગયા છો કે ગરીબ થઈ ગયા છો? ગરીબ છો તો પૈસાવાળા થાવો ને, પાર્લે છે થોડી કાંઈ વાંધો નહીં. તો અમે તો પૈસાવાળા થઈ. ઓ ખબર છે ને ભાઈ? હા કાંઈ લી ભાઈ આપણે તો પૈસાવાળા થઈ. ખબર છે ને એમ કહું ખબર છે કે ઓલા આપણે તો કેવલભાઈ હુરા ટીસના બેન અમારે. ઓકે હાલો ગાઈસ.
પાણી 500 રૂપિયા દીધું ને હું પૈસા કહીશ ને ફટાફટ પાઈ લઈને એટલે હાંસ પડી જશે મારા ઓલા તાંગ આપણે બ્લોગ શૂટ નતો કર્યો ને આપણે મોટી ચેનલ છે ને એના માટે સ્પેશિયલ વિડીયો બનાવીએ જલા દરિયામાં સમુદ્ર કે અંદર બહાર બધા માછલી પેલા દુનિયાનો કામ ધમ વિડીયો ન ગમતો હોય તો જોઈ આવજો એક વખત જોવો એટલે ગમે તો બકે ન ગમે તો કંઈ પછી છે ને સા બની જશે સા પીવા બેસી જશે ને થોડાક નબળા હમાસા છે બધા દુઆ કરજો જલ્દીમાં જલ્દી સારું થઈ જાય અને હું પ્રોબ્લેમ થયું હતા કે મારા બાબા પીડ્યા ને તો મારા બાનો હાથ ભાંગી ગયો છે હાવ તો મારા મોટભાઈની દવાખાને લઈ જશે અત્યારે બાકી અપડેટ આવે ને એટલે હું કે હું નહીં પછી હું તમને જણાવી અને અત્યારે તો જો અહીંયા છોકરા બધા બાંધે છે ધનજી ભણવા ગયેલો હોય નેન્સી ને કિસના કવર આવે કાંઈ હા ચાલો બધા સા પીવા અને અમાર બા છે ને પાણા લેવા જાખે દરિયામાંથી પીડા ભાંગી ગયો હતા દવાખાને લઈ ગયેલા છે જાય છે કા પૈકા નહીં હોય દવા એમાં એમ થયું કે સપલું હલવા ગયું કે ગઈશ તો ગદાઈ ગયું તો બંગડી એની બંગડી ખૂતી ગઈ એટલે હાથને એક નાળ ભાંગી ગયા મારા મોટભાઈ લગભગ કહેતા હા તો કે મારા બાને હાવ સાદી નહોતી ને હાથ ઊંચો નહોતો રહેતો હાથ હેઠો નહોતો રહેતો એવું બધું છે ભાઈ હાવ હવે બ્લોગનો મેચી તો નુકસાન મેચી તો નુકસાન જે થવાનું થાય મનુષ્ય હોય અને ગમે એ કાંઈક ને કાંઈક તકલીફ હોય જ પણ હંધું થોડું સહન કરતા જાય ને આગળ વધતા જાય બધા સપોર્ટ કરતો અને કાંઈક પણ જાણ આવે એટલે હું તમને પાછું કહી દઉં બ્લોગની અંદર મોવા પૂગી જાય ને પછી હું અપડેટ આવી તમને જણાવી ચાલો તો સા પી લઈ ગઈશ ફેમિલી સાહેબ આવી જશે નિહાળિયાને લેવા 5 વાગી ગયા નિહાળિયાને છૂટવાનો સમય થઈ ગયો એટલે નિહાળિયાને લેવા આવી ગયા અને દવાખાને લઈ હશે કંઈ ફોન આવ્યો નથી હું છે હું ની કંઈ ખબર નથી ફોન આવશે એટલે મેં તમને કહી દેવું થોડીક રાહ જોજો વિડીયોમાંથી વિયા ન જતા હું કે દવાખાને કોઈ ગઈ નહીં એટલે પપ્પા આવ્યા છે હવે તો મોરાગ આવશે એટલે તરત અમે તમને કહી દેવું ને અત્યારે મારે તો ભેંસ દવાનો ટાઈમ થઈ જશે તો હું દઈ આવું ભેંસ ત્યાં સુધીમાં સાહેબની આવી જાય ધંધીને નિશાળ લેવા ગયેલા હે ને તો સારું હાલો ભેંસ દઈ આવું પેલા ફટાફટ ભેંસ દઈ લીધી ને ખાંડ પણ આપી દીધું છે ને સાહેબની હજી આવ્યા નથી આવ્યા તો છે ધનજીભાઈ આવ્યા કેમ ધનજી છે બાદરીમાં પીડા કે તીબાનો હાથ ભાંગી ગયો તને ખબર છે તો પપ્પાએ કીધું છે ને તો તાર પપ્પા થઈ ગયા દુકાને ખોટી થઈ ગયા સારું હાલો તો હમણાં સાહેબ આવી છે પછી કંઈ ખબર નહીં હવે ફોન આવ્યો ધનજી દવાખાને ફોન આવ્યો તને ખબર છે દવાખાને લાલા દાદાને ફોન આવ્યો ફોન નહીં આવ્યો હજી સારું હાલો તો ફોન આવ્યો છે ને તમારા સાહેબ આવીને કહે છે ને ફોન આવી જશે મારા બાની મોવા પૂગી જશે તપાસ થઈ જશે પાટો આવશે હવે પ્લાસ્ટર આવે કે ખાલી સાદો પાટો આવે કે ખબર નથી બહુ તકલીફ નથી ખાલી પણ તો ગઢપણ છે ને એના કારણે હાથમાં બક વધારે તકલીફ લાગતી અમને અહીંયા પણ ભાંગી તો જલ છે પણ આમ સાદો પાટો આવે ગરમ પાટો આવે કે પ્લાસ્ટર આવે એ જ કીધું નથી ધનજીભાઈને કાળી હેરડી ખાવી લોહી પીવે મારું આ જોવા તમે ગાઈશ આ ધનજી મારો તો અમે છે ને હું લવજીભાઈ જો કાપવા આવી જાય ને મોટા હંધેની પેલા નળીમાં જ મેકી દે એટલે એ ઉપાધિ મોટે તો આ કઈ સમજો હાથો છે ને ફેમિલી આ 1 નંબર હાથો છે આવડો આ 1 નંબર હાથો છે ઠેઠમ ઠેઠ સુધી ને આ દુનિયાનો વધે એમ છે હાવ કાસો છે તોય ખાવો બોલો ગાઈસ તો કાંઈ વાંધો નહીં ચાલો તો કટિંગ કરીએ એટલે આપણે છે ને હાથ પડી ગયો છે ને દવાખાને વેવા છે પ્લાસ્ટર આવ્યું છે ને 1.5 મહિનાનો પાટો આવ્યો કન્ટિન્યુ હાથ આમ રાખવાનો થાય ગળે એટલે કે 1.5 મહિનાનો પાટો આવ્યો છે 1.5 મહિનાનું પ્લાસ્ટર એમ પાટો તો મારો બેટો મગજમાં કરી જાવ પણ પ્લાસ્ટર આવ્યું છે 1.5 મહિનાનું પ્લાસ્ટર આવ્યું છે અને અહીંયા વાળું કરવા આવ્યા હા 2 બટેકા ખાધું તા વાકા આમ થતું હોય પછી પાછા વહી જશે ખાઈને હોવા હવે કાલમાં તમને હું બતાડી દઈ બધું પરફેક્ટ અને કેમ છું શું છું બધું કીધી પછી કહેવાનો મતલબ કે આપણે છે ને બધાની જોડે જે એમ હોય કે આ દેખાડીને ઈદ દેખાડીને પીડ્યા તોય હારે હતો દવાખાને લઈ ગયા ત્યાં હું ત્યારે હતો દવાખાને લઈ આવ્યો તોય પાછું હારે ખાધું અને પાછા હોય વીએ જાય એવું બધું છે તોય આપણે એક ક્લિપ ઉતારી નથી મારા વાળા એટલે કાલમાં તમને બધું દેખાડી દઉં આજમાં અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને તો સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા નવા યુનિક બ્લોગ સાથે ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય